નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પરમાણુ બંધારણના લાસ્ટ ટોપિક તરફ જઈ રહ્યા છીએ. છોડીંજર તરંગ સમીકરણ, ક્વોન્ટમ યાંત્રિક શાસ્ત્ર, પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિક નમૂનો. પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિક નમૂનો કે જેની વાત છોડીંજરે કરેલી. આપણે 4 ક્વોન્ટમમાં ભણી ગયા. મુખ્ય ક્વોન્ટમમાં, કોણીય વેગમાન ક્વોન્ટમમાં, ચુંબકીય ક્વોન્ટમમાં અને સ્પિન ક્વોન્ટમમાં, જેમાંથી 3 ક્વોન્ટમમાં જે છે મુખ્ય ક્વોન્ટમમાં, કોણીય વેગમાન ક્વોન્ટમમાં અને ચુંબકીય ક્વોન્ટમમાં જે ગાણિતિક રીતે પ્રૂવ થયેલા છે, જે શ્રોડિંજર તરંગ સમીકરણથી વ્યાખ્યાયિત છે. તો પહેલા આપણે ક્વોન્ટમ યાંત્રિક પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિક નમૂનો, શ્રોડિંજર તરંગ સમીકરણ. શ્રોડિંજર તરંગ સમીકરણ ટોપિક સરળ રીતે છે, અઘરો રીતે છે, આની અંદરથી કેવા ક્વેશ્ચનો પૂછાય એ જ આપણે સમજવાનું છે. શ્રોડિંજર તરંગ સમીકરણ કોના પર આધાર રાખે? તો કે ડ બ્રોગલી સિદ્ધાંત પર. ડ બ્રોગલી શોની વાત કરી? તો કે ઇલેક્ટ્રોનની તરંગ સ્વભાવની. તો શ્રોડિંજર તરંગ સમીકરણ છે ડ બ્રોગલીના સિદ્ધાંત પર આધાર રાખે, જે ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ સમજાવે છે, અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પર આધાર રાખે છે, જે ઇલેક્ટ્રોન મળવાની પોસિબિલિટી દર્શાવે છે. શ્રોડિંજર તરંગ સમીકરણ ખાલી યાદ જ રાખવાનું છે. શ્રોડિંજર તરંગ સમીકરણથી 3 ક્વોન્ટમમાં આપણે મેળવી શકાય n, l અને m, એટલે કે મુખ્ય ક્વોન્ટમમાં, કોણીય વેગમાન ક્વોન્ટમમાં અને ચુંબકીય ક્વોન્ટમમાં. શ્રોડિંજર તરંગ સમીકરણ શું છે? આને વસે છે ડેલ સ્ક્વેર સાઇન. ડેલ સ્ક્વેર સાઇન ત્રિશુળ તરંગ વિધેય અને સાઈ બોલાય. શું બોલાય? સાઈ. ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ x સ્ક્વેર વત્તા ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ y સ્ક્વેર વત્તા ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ z સ્ક્વેર વત્તા 8 પાઈ સ્ક્વેર m અપોન h સ્ક્વેર e માઈનસ v સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. અને શ્રોડિંજર તરંગ સમીકરણ કહે છે. ફરીથી જો, ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ x સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ y સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ z સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર m અપોન h સ્ક્વેર ઇન્ટુ e માઈનસ v સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. અને શ્રોડિંજર તરંગ સમીકરણથી ઓળખાય છે જ્યાં x, y અને z જે ઇલેક્ટ્રોન, પરમાણુમાં ઇલેક્ટ્રોન મળી આવવાનું સ્થાન, જે કાર્ટેશિયન સ્થાન દર્શાવે છે. x, y અને z પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવતા કાર્ટેશિયન નિર્દેશાંકો છે. m અહીં આપણી પાસે m છે, ઇલેક્ટ્રોનનો દળ છે. h છે પ્લાન્કનો અચળાંક છે. e છે ઇલેક્ટ્રોન પ્રોટોન પ્રણાલીની કુલ ઊર્જા છે. e છે ઇલેક્ટ્રોન પ્રોટોન પ્રણાલીની કુલ ઊર્જા છે. v છે એ પોટેન્શિયલ એનર્જી ઓફ ઇલેક્ટ્રોન, એટલે કે ઇલેક્ટ્રોનની સ્થિતિજ ઊર્જા છે. જ્યાં સાઈ છે તરંગ વિધેય છે. સાઈ શું છે? તરંગ વિધેય. આ કેવું તરંગ વિધેય છે? કે જે સામાન્ય તરંગના કંપ વિસ્તાર સાથે સામ્યતા ધરાવે. સામાન્ય તરંગના કંપ વિસ્તાર સાથે સામ્યતા ધરાવે. તો તમને એમ થાય છે આ ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ x સ્ક્વેર શું છે? તો કે ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ x સ્ક્વેર એ સમીકરણના ઉકેલ શોધવા સાઈ પર કરવામાં આવતી ગાણિતિક ક્રિયા છે. આપણે આનો ઉકેલ આગળ તમે કેમિસ્ટ્રીમાં અભ્યાસ કરશો તો આવશે, પણ અત્યારે કોઈ જરૂર નથી. તરંગ વિધેય. તરંગ વિધેય ઇંગ્લિશમાં વેવ ફંક્શન કહેવાય. તરંગ વિધેયને સાઈ વડે દર્શાવાય. તરંગ વિધેયને શેના વડે દર્શાવાય? સાઈ વડે. વેવ ફંક્શન બે ભાગમાં વિભાજિત થાય. એક રેડિયલ પાર્ટ ઓફ વેવ ફંક્શન અને એક એન્ગ્યુલર પાર્ટ ઓફ વેવ ફંક્શન. તો તમને એમ થશે રેડિયલ પાર્ટ અને એન્ગ્યુલર પાર્ટ કોને કહેવાય? ધારો કે કાર્ટેશિયન નિર્દેશાંક આ વર્તુળ છે. આપણે કોઈ ત્રિજ્યાની વાત કરતા હોય, અહીંથી કોઈ ત્રિજ્યાની વાત કરતા હોય તો રેડિયલ પાર્ટ આવશે. શું આવશે? રેડિયલ પાર્ટ. વર્તુળની ત્રિજ્યા આપણને ખ્યાલ છે, કેન્દ્રથી પરિઘ સુધીના અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવાય. વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા. આની વાત કરતા હોય તો આ ભાગને રેડિયલ પાર્ટ કહેવાય. શું કહેવાય? રેડિયલ પાર્ટ. અને જો કોઈ આનીથી કોઈ થીટા ખૂણે આપણે વાત કરતા હોય, કોઈ થીટા ખૂણે અથવા તો ફાઈ ડિગ્રી આની વાત કરતા હોય તો આને કયો ભાગ કહેવાય છે? એન્ગ્યુલર પાર્ટ. તો વેવ ફંક્શન છે રેડિયલ પાર્ટ ઓફ વેવ ફંક્શન અને એન્ગ્યુલર પાર્ટ ઓફ વેવ ફંક્શન. રેડિયલ પાર્ટ ઓફ વેવ ફંક્શન r ઓફ r અથવા તો sin ઓફ r વડે દર્શાવે. રેડિયલ પાર્ટ ઓફ વેવ ફંક્શન ને શેના વડે દર્શાવે? r ઓફ r અથવા તો sin ઓફ r વડે દર્શાવે.
આને પરથી n અને l ની માહિતી મળે છે. એની માહિતી મળે n અને l અથવા તો n અને l પર આધારિત છે. આને રેડિયલ પાર્ટ ઓફ વેવ ફંક્શન ને sin n l ઓફ r વડે પણ દર્શાવાય. sin n l ઓફ r વડે પણ દર્શાવાય. એંગ્યુલર પાર્ટ ઓફ વેવ ફંક્શન જેને sin ઓફ θ in π જેને sin ઓફ θ, π વડે દર્શાવે, અથવા તો આ કોના પર બેઝ છે અથવા તો આના પરથી કોની માહિતી મળે તો કે l અને m ની, અને sin ઓફ l m θ, phi વડે દર્શાવાય. હવે ક્યારેક તમને આમ આપી દે sin 4 to 1, sin 4 to 1, તો આ sin છે એ આવી રીતે છે n l અને m. n l અને m, n એટલે મુખ્ય ક્વોન્ટમમાં, l એટલે કોણીય વેગમાન ક્વોન્ટમમાં અને m એટલે ચુંબકીય ક્વોન્ટમમાં. આનો મતલબ એવો થાય કે n ની વેલ્યુ 4 છે, l ની વેલ્યુ 2 છે અને m ની વેલ્યુ 1 છે. ક્યારેક તમને આવી કિંમત આપેલી હોય કે sin 4 to 1 આને પરથી મુખ્ય ક્વોન્ટમમાં, કોણીય વેગમાન અને ચુંબકીય ક્વોન્ટમમાં મેળવવાનું થાય તો તમને ખ્યાલ આવી જવો જોઈએ. sin 4 to 1 n બરાબર 4, l બરાબર 2 m બરાબર 1. હવે આપણે એક શબ્દ ભણી ગયેલા છે નોડ. નોડ એટલે એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય. નોડ એટલે એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય. એક આપણે પરમાણુની વાત કરીએ તો પરમાણુ કેન્દ્રમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય, પણ એને નોડ કહેવાશે નહીં. પરંતુ પરમાણુ કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શું હોય? શૂન્ય હોય. આ વિસ્તારને નોડ કહે છે. જ્યાં નોડ, જે સ્થાને નોડ આવતા હશે એ સ્થાને તરંગ વિધિની વેલ્યુ શું હશે તો કે 0. જ્યાં નોડ હશે એના તરંગ વિધિની વેલ્યુ શું હશે? 0. નોડ છે બે ભાગમાં વિભાજિત થાય, રેડિયલ નોડ અને એંગ્યુલર નોડ. રેડિયલ નોડ અને એંગ્યુલર નોડ. નોડ, ટોટલ નોડ, તમને નોડ મેળવવાના કે ટોટલ નોડનું સૂત્ર શું છે તો કે n-1. ટોટલ નોડનું સૂત્ર શું છે? n-1. એંગ્યુલર નોડ, એંગ્યુલર નોડ શેના વડે દર્શાવાય? l વડે. અને રેડિયલ નોડ, રેડિયલ નેટનું સૂત્ર શું છે? n-l-1. તમને એમ કે 3D ના 3D કક્ષકના ટોટલ નોડ મેળવો તો n બરાબર કેટલા છે? 3. n બરાબર કેટલા છે? 3. તો ટોટલ નોડ 3 - 1 એટલે કેટલા થશે? 2. તમને કે એંગ્યુલર નોડ મેળવો, શું કેવું મેળવવાનું કે એંગ્યુલર નોડ મેળવો. તો એંગ્યુલર નોડ d કક્ષક માટે l ની વેલ્યુ કેટલી છે તો કે 2. તમને કે રેડિયલ નોડ મેળવો તો રેડિયલ નોડ શું આવશે? n-l-1 એટલે 3 - 2 - 1. રેડિયલ નોડ થશે 0. એટલે કોઈ પણ કક્ષક માટે, અહીંયા 3D કક્ષક એક્ઝામ્પલ લીધું, એમ કોઈ પણ કક્ષક માટે તમને ટોટલ નોડ, એંગ્યુલર નોડ અથવા તો રેડિયલ નોડ પૂછીએ કે તો આપણને આવડતું હોવું જોઈએ. તો આના ઉપરથી ખૂબ મહત્વના આપણે આલેખો ભણવાના છે. કેવી રીતે આલેખો દોરાય, આલેખો પરથી કઈ કઈ માહિતી મળે એ આપણે સમજીએ. આપણે આલેખો દોરવાના છે. sin of r અથવા તો r of r વર્સિસ r. r એટલે ડિસ્ટન્સ ફ્રોમ ન્યુક્લિયસ, ન્યુક્લિયસ થી r અંતરે આવેલ. હવે વનિષ કક્ષક માટે મારે આલેખ દોરવો હોય, વનિષ કક્ષક માટે sin of r વર્સિસ r નો આલેખ. sin of r વર્સિસ r નો આલેખ. હવે એક વસ્તુ યાદ રાખજો કે વનિષનો આલેખ, કોઈ પણ એક કક્ષકનો આલેખ છે અહીંથી ઓરિજિન એટલે ઉગમ બિંદુથી ક્યારેય પસાર થવાનો નથી. ઉગમ બિંદુથી સ્ટાર્ટ થવાનો નથી. હવે વનિષનો મારે આલેખ દોરવો હોય તેના પહેલા રેડિયલ નોડ મેળવવા પડે. રેડિયલ નોડ, રેડિયલ નોડનું સૂત્ર શું છે? n-l-1. n-l-1. અહીં n ની વેલ્યુ કેટલી છે? 1. s કક્ષક માટે l ની વેલ્યુ શું છે? 0 - 1. રેડિયલ નોડ નું આવશે 0. રેડિયલ નોડ 0 છે. એટલે એક વસ્તુ યાદ રાખવાની, આ આલેખ ક્યારેય x અક્ષને ટચ કરવાનો નથી. આલેખ x અક્ષ, આ આલેખ જે દોરશું એ ક્યારેય x અક્ષને ટચ કરવાનો નથી. આલેખ અહીંથી શરૂ થશે. જેમ અંતર વધશે એમ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઘટશે. જેમ અંતર વધશે એમ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનામાં શું થશે? ઘટાડો થશે. 2s નો આલેખ મારે દોરવો હોય, 2s, તો પહેલાના રેડિયલ નોડ કાઢો. રેડિયલ નોડ n-l-1, n-l-1. n ની વેલ્યુ કેટલી છે? 2. l ની વેલ્યુ 0 - 1 અને રેડિયલ નોડ કેટલા છે? 1. તો એક વખત x અક્ષને ટચ કરવાનું છે.
કઈ રીતથી આપણે જોતા જઈએ. ટુ એસ કક્ષકનો આલેખ sin of r વર્સિસ r નો આલેખ. આલેખ એક વખત x અક્ષને ટચ કરે એટલે આનો મતલબ એવો થાય કે આ નોડ છે. શું છે? નોડ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 છે. જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 છે. sin ની વેલ્યુ કેટલી છે? અહીંયા 0. આ એક વખત ટચ કરે એટલે એનો મતલબ થાય એક નોડ આવેલો છે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 છે. તો એક રેડિયલ નોડ આવેલો છે. 3s જો ખાસ અહીંયા જો એક વખત ટચ કરે આલેખ નીચે જાય, ઘટાડો થાય પછી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારો થાય. જેમ અંતરના વધારા સાથે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનામાં શું થાય? ઘટાડો થાય. પછી બીજી એક બાબત મેં તમને શીખવાડી હતી કે ભાઈ આની અંદર પ્લસ ઓર માઈનસ સાઇન જે કરતા એ તમને કીધું કે ધન કે ઋણ વીજભાર નથી પણ તરંગ વિધેયના ચિહ્નો છે. અહીંયા આવશે પ્લસ પોઝિટિવ સાઇન, અહીંયા આવશે પોઝિટિવ સાઇન, અહીંયા આવશે નેગેટિવ સાઇન. 3s કક્ષકના તમે રેડિયલ નોડ કાઢશો એટલે તમને ખ્યાલ આવશે કે 3s કક્ષકના રેડિયલ નોડ આવશે 2. 3s કક્ષકના રેડિયલ નોડ કેટલા આવશે? 2. આનો આલેખ દોરવાનો હોય sin of r versus r નો આલેખ. sin of r versus r નો આલેખ. બે વખત એક અક્ષને ટચ કરશે આ એક અને બે વખત. પછી એક અક્ષને ટચ કરશે નહીં. અહીં બે નોડ છે. કેટલા નોડ છે? બે. આ એક રેડિયલ નોડ અને બે રેડિયલ નોડ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે 0. તમને 4s કક્ષકનો આલેખ પૂછું. 4s કક્ષકના તમે રેડિયલ નોડ કાઢશો એટલે ખ્યાલ આવશે કે ના રેડિયલ નોડ 3 મળશે. 4s કક્ષકના રેડિયલ નોડ કેટલા મળશે? 3. sin of r versus r નો sin of r versus r નો આલેખ. sin of r versus r 3 વખત એક અક્ષને ટચ કરશે. આ 1 2 અને 3 કે જ્યાં sin of r ની વેલ્યુ હોય 0 હોય. sin of r ની વેલ્યુ હોય 0. પહેલા તમે જો કે જેમ અંતરના વધારા સાથે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનામાં ઘટાડો થશે, પછી પાછો વધારો થાય, પછી પાછો ઘટાડો થાય, પછી શૂન્ય થાય, પછી વધારો થાય, પછી r અંતર સાથે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનામાં ઘટાડો થાય. અહીં આપણને ખ્યાલ આવવો જોઈએ કે અહીં પોઝિટિવ સાઇન આવશે, અહીં નેગેટિવ, અહીં પોઝિટિવ અને અહીં નેગેટિવ. અહીં પોઝિટિવ સાઇન આવશે, અહીં નેગેટિવ અને અહીં પોઝિટિવ. આ જે સાઇન છે પોઝિટિવ અને નેગેટિવ એ તરંગ વિધિના ચિહ્નો છે. 1s 2s 3s 4s કક્ષકના આપણે આલેખ દોર્યા. આવી જ રીતથી આપણને p d અને f કક્ષકના આલેખ પૂછે તો કઈ રીતે દોરી શકાય? તમને 2p 3d અથવા તો 4f નો આલેખ પૂછે. 2p 3d અથવા 4f. 2p 3d અને 4f આ કોઈ પણ માટે તમે રેડિયલ નોડ કાઢશો એટલે આના રેડિયલ નોડ આવશે 0. રેડિયલ નોડ શું આવશે? 0. કેવી રીતે રેડિયલ નોડ મેળવવાનો? તો કે રેડિયલ નોડ ઇઝ ઇક્વલ ટુ શું છે? n - l - 1 n - l - 1. 2p કક્ષક માટે n ની વેલ્યુ કેટલી છે? 2. p માટે l ની વેલ્યુ કેટલી હોય? 1. 1 - 1 એટલે 2 - 2 શું થઈ જશે? 0. d કક્ષક માટે મેળવશો કે 4f કક્ષક માટે મેળવશો રેડિયલ નોડ શું આવશે? 0. તો આનો આલેખ દોરવાનો હોય કોનો આલેખ? તો કે sin of r versus r નો આલેખ દોરવાનો થાય. તો આલેખ ઓરિજિન થી શરૂ થાય એટલે ઉગમ બિંદુથી શરૂ થાય. આમાં એક પણ નોડ નથી. તાઈ આપણે ખ્યાલ આવવો જોઈએ કે અહીં ક્યારે આ આલેખ છે x અક્ષને ટચ કરવાનો નથી.
4d અને 5f 3p 4d અને 5f અને રેડિયલ નોડ એક આવશે રેડિયલ નોડ કેટલા આવશે એક અહીંયા જે આપણે નોડની વાત કરી રેડિયલ નોડની જ વાત કરી છે sin of r વર્સિસ r નો આલેખ sin of r વર્સિસ r નો આલેખ આ એક વખત x અક્ષને ટચ કરશે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવશે 0 અહીંયા તમને ખ્યાલ આવી જાવ જો કે p d અને f કક્ષકનો આલેખ જે છે એ ઓરિજિન થી ઉગમ બિંદુથી શરૂ થાય ક્યાંથી શરૂ થાય ઉગમ બિંદુથી તમને પૂછે 4p 5d અને 6f 4p 5d અને 6f અને રેડિયલ નોડ કાઢશો એટલે તમને ખ્યાલ આવશે કે આના રેડિયલ નોડની સંખ્યા આવશે 2 રેડિયલ નોડ કેટલા આવશે 2 રેડિયલ નોડ 2 આવ્યા એટલે આપણને ખ્યાલ આવી ગયો કે આ લેખ સી 2 વખત x અક્ષને ટચ કરવાનો છે sin of r વર્સિસ r નો આલેખ ઓરિજિન થી શરૂ થાય 2 વખત x અક્ષને ટચ કરે છે પછી x અક્ષને ટચ કરવાનું નથી અંતરના વધારા સાથે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શું થાય ઘટાડો થાય ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનામાં શું થાય ઘટાડો આપણે sin of r વર્સિસ r ના આલેખ દોર્યા હવે sin સ્ક્વેર r વર્સિસ r ના આલેખ દોરી sin સ્ક્વેર r વર્સિસ r ના આલેખ આપણે દોરી જ્યાં નોડ હશે ત્યાં sin સ્ક્વેર of r is equal to 0 અથવા તો sin of r is equal to 0 આ તો આપણે ગણી sin square of r પ્રોબેબિલિટી સંભાવના દર્શાવે કોની તો કે ઇલેક્ટ્રોન મળી આવવાનું ક્યાંથી તો કે ઇલેક્ટ્રોન થી ઓલા કેન્દ્રથી r અંતરે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે બીજી બાબત કે sin square of r અહીં વર્ગ છે એટલે આપણને ખ્યાલ આવી ગયો કે આની વેલ્યુ ક્યારે ઋણ હશે નહીં ઓલવેઝ કેવી હશે ધન હશે તો હવે આપણે અહીં આલેખ પૂછે 1s કક્ષક માટે અહીં આપણે રેડિયલ નોડ મેળવવા પડે 1s કક્ષકના રેડિયલ નોડ શું આવશે તો કે રેડિયલ નોડ આવશે 0 1s કક્ષક માટે sin square of r વર્સિસ r નો આલેખ દોરવામાં આવે તો પહેલો તો આપણને ખ્યાલ છે કે આલેખ છે અહીંથી શરૂ થવાનો છે r ના વધારા સાથે અંતરના વધારા સાથે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનામાં ઘટાડો થશે 2s કક્ષક માટે આલેખ દોરવાનો થાય તો 2s કક્ષક માટે રેડિયલ નોડ કેટલા આવશે તો કે 1 આવશે 2s કક્ષક માટે રેડિયલ નોડ કેટલા આવશે 1 sin square r વર્સિસ r હવે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ લેખ ક્યારે ઋણ હોવાનો નથી sin of r નો આલેખ શું થતો નીચે જતો અહીં શું આવશે તો કે અહીં પહેલા x અક્ષને ટચ કરશે અને નાથી સીધો પાછો આવી રીતે આપણે દોરવાનો છે જેમ અંતરના વધારા સાથે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનામાં શું થશે ઘટાડો 3s કક્ષક માટે આપણે આલેખ દોરી 3s કક્ષક માટે રેડિયલ નોડ કેટલા આવશે તો કે રેડિયલ નોડ 2 રેડિયલ નોડ કેટલા આવશે 2 sin square of r વર્સિસ r નો આલેખ અહીં બે રેડિયલ નોડ છે તો x અક્ષને બે વખત ટચ કરશે અંતરના વધારા સાથે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનામાં ઘટાડો થશે એટલે અહીં પીક લેવલ ખાસ અહીં આપણે જોવાનું છે ટોપ લેવલ જેમ જેમ વધતા જાય એમાં આ લેખનો ટોપ લેવલ છે એમાં ઘટાડો કરતો જવાનો ટોપ લેવલ નું કરતો જવાનો ઘટાડો કરતો જવાનો અને આ લેખ બે વખત x અક્ષને ટચ કરે છે
અહીં બે રેડિયલ નોડ છે એટલે આ 1 અને આ 2 આનું પીક લેવલ જો આની કરતા કેવું રાખેલું છે ડાઉન નીચું રાખેલું છે શું કામ તો કે અંતરના વધારા સાથે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનામાં શું થાય ઘટાડો 4s કક્ષક માટે આપણે વાત કરતા હોય 4s કક્ષકમાં આપણને ખ્યાલ છે કે રેડિયલ નોડ કેટલા આવશે 3 sin સ્ક્વેર r વર્સિસ r નો આવે આ 3 વખત એક અક્ષને ટચ કરશે એના પીક પોઈન્ટ નો કરતો જાય છે ઘટાડો કરતો જવાનું 3 રેડિયલ નોડ છે આ 1 2 અને 3 વખત એક અક્ષને ટચ કરશે હવે આની આકૃતિ દોરવાની કે આની આકૃતિ કઈ છે તો 1s કક્ષક માટે આ 1s કક્ષક કેન્દ્ર 1s કક્ષકમાં એક પણ રેડિયલ નોડ નથી તો કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાનો આ વિસ્તાર જે છે ના ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે છે ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ આવી રીતે પથરાયેલો છે 2s કક્ષક માટે તમને આકૃતિ દોરવાની કે તો 2s કક્ષક માટે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે કેન્દ્રની આસપાસ જેમ કેન્દ્રની નજીક હશે એમ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે છે આમાં એક નોડ છે જેમ જેમ અંતર વધતું જશે એમ એક વિસ્તાર વચ્ચે એવો આવશે કે જ્યાં ઇલેક્ટ્રોન મળશે નહીં જ્યાં ઇલેક્ટ્રોન નહીં મળે એને જ આપણે નોડ કહીએ છીએ આમાં એક નોડ છે આ જે ભાગ છે એને નોડ કહેવાય પછી પાછો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનામાં વધારો થશે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શું થશે વધારો આ જે ભાગ છે એને નોડ કહેવાય કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી છે 0 3s કક્ષક માટે આલેખ તમને પૂછે આલેખ તો આપણે દોરો 3s કક્ષક માટે નોડ પૂછે સેન્ટરની નજીકમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મેક્સિમમ હશે પછી એક ભાગ એવો આવશે કે જ્યાં ઇલેક્ટ્રોન હશે નહીં પછી પાછું એવું આવશે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધતી જશે પછી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મેક્સિમમ બનશે પછી પાછો એક ભાગ એવો આવશે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય બનશે પછી પાછો એક ભાગ એવો આવશે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનામાં વધારો થશે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શું થશે વધારો આની અંદર તમે જોયું આ એક ભાગના બે ભાગ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 છે અને બે નોડ છે કેટલા નોડ છે બે નોડ આ રીતે આપણે ફોરેસ્ટની આકૃતિ દોરી તો આપણે sin સ્ક્વેર r વર્સિસ r ના 1s 2s 3s અને 4s માટે આલેખ દોર્યા આવી રીતે આપણે sp અને d કક્ષક માટે આલેખ દોરી 2p 3d અને 4s કક્ષક માટે રેડિયલ નોડ કેટલા થશે 0 થશે આલેખ કોનો દોરવાનો છે sin સ્ક્વેર r વર્સિસ r આલેખ ઓરિજિન થી શરૂ થાય આલેખમાં રેડિયલ નોડ કેવા છે 0 એટલે ક્યારે એક અક્ષને ટચ કરવાનું નથી 3d 4d અને 5x અમારે રેડિયલ નોડ કેટલા આવવાના છે 1 sin square of
વર્સિસ આર. આનો રેડિયલ નોડ કેટલા છે? 1. આ એક વખત x અક્ષને ટચ કરશે. એક વખત શું કરશે? x અક્ષને ટચ. એક નોડ છે, એક વખત x અક્ષને ટચ કરશે, પણ આપણે ખાસ યાદ રાખવાનું છે એક લેવલમાં શું કરતો જવાનું છે? ઘટાડો. અંતરના વધારા સાથે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનામાં ઘટાડો થાય. તમને પૂછે 4p 5d 6f. આના રેડિયલ નોડ કેટલા આવશે? 2. રેડિયલ નોડ કેટલા આવશે? 2. બે વખત x અક્ષને ટચ કરશે. બે વખત x અક્ષને ટચ કરશે. એક અને આમાંથી ક્વેશ્ચનો કેવી રીતે પૂછાય? તમને આલેખ આપી દીધો હોય, આલેખ આપ્યો હોય આવી રીતે sin square of r versus r નો આલેખ, sin square of r versus r નો આલેખ. તમને એમ પૂછે કે આ આલેખ શેનો છે? 5d 6p 6s કે 7s. 5d 6p 6s કે 7s. તો પહેલા તો અહીં આપણને અહીંથી ખ્યાલ આવી જવો જોઈએ કે આલેખ ઓરિજિન થી શરૂ થતો નથી, એટલે આ s કક્ષકનો આલેખ છે, એટલે a અને b ઓપ્શન તો થાય તો આવશે નહીં. હવે કયા કક્ષકનો 6s છે કે 7s? તો રેડિયલ નોડ જો y 1 2 3 4 5 5 રેડિયલ નોડ છે. રેડિયલ નોડ 5. હવે 6s ના રેડિયલ નોડ કાઢો તો 6s ના રેડિયલ નોડ શું આવશે? તો કે n - l - 1, n ની વેલ્યુ 6 - 0 - 1 કેટલા આવશે? 5. તો આલેખ કોનો છે? 6s કક્ષક. શેનો આલેખ છે? 6s કક્ષકનો. આવી રીતે તમને પૂછીને આપે. આલેખ કોનો છે અથવા તો કોનો નથી? કોનો નથી એવી રીતે આનો પૂછે તો પહેલો જ વસ્તુ અહીંથી ખ્યાલ આવી જો કે આલેખ અહીંથી શરૂ થાય, એટલે આ s કક્ષક માટેનો આલેખ નથી. હવે વાત કરીએ કોનો છે. અહીં કેટલા રેડિયલ નોડ છે? તો 1 અને 2. બે રેડિયલ નોડ છે. 4p ના રેડિયલ નોડ કેટલા આવશે? 2. 5d ના રેડિયલ નોડ કેટલા આવશે? 2. 6f ના રેડિયલ નોડ કેટલા આવશે? 2. તો આ b, c અને d ત્રણેયનો રાઈટ આન્સર છે. રેડિયલ નોડ કાઢતા આવડતા હોય તો 4p કક્ષક માટેનું રેડિયલ નોડ કાઢો તો શું આવશે? n - l - 1. n ની વેલ્યુ કેટલી છે? 4. l ની વેલ્યુ p કક્ષક માટે 1 - 1. રેડિયલ નોડ કેટલા આવશે? 2. તો આમાંથી આવા ક્વેશ્ચનો પૂછાઈ શકે. રેડિયલ નોડ અથવા તો એન્ગ્યુલર નોડ કોને કહેવાય કે આપણને મેળવવાનું પૂછે. ટોટલ નોડ મેળવવાનું પૂછે તો ટોટલ નોડ એટલે n - 1, એન્ગ્યુલર નોડ એટલે l અને રેડિયલ નોડ એટલે n - l - 1. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શ્રોડિંજર તરંગ સમીકરણ અને એને આધારે આપણે કક્ષકોના ગ્રાફ દોરતા શીખ્યા. ગ્રાફ ખાસ યાદ રાખજો કે sin of r versus r ના આલેખ અને sin square of r versus r ના આલેખ આપણે શીખ્યા. ખૂબ એટલે ખૂબ શ્રોડિંજર તરંગ સમીકરણ આ ટોપિક ખૂબ મહત્વનો છે. આમાંથી ક્વેશ્ચનો પૂછવાની સંભાવના વધી જાય. તમને આના આધારે જેવા ક્વેશ્ચનો પૂછાય છે એટલે કેવા ક્વેશ્ચનો એક્ઝામમાં પૂછવાની સંભાવના અથવા તો કેવા ક્વેશ્ચનો પૂછાઈ ગયેલા છે ભૂતકાળની અંદર એવા ક્વેશ્ચનો તમને
જે કંઈ આપણે ક્વેશ્ચન સોલ્વિંગ છે એમાં સોલ્વ કરાવીશ. વિડીયો લેક્ચર જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.